પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગાંધીનગર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ સૂચનાના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ અને પોલીસ અધિક્ષક ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સઘન કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સૂચનાના અમલીકરણ અર્થે એસઓજી ભરૂચના ઇન્સ્પેક્ટર એવી પાડમિયાએ પોતાની ટીમને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સક્રિય કરવામાં આવ્યા હતા। એસઓજીની ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે પોલીસ ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના વર્ષ 1995ના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ગણપતદાન આયદાન ગઢવી અંકલેશ્વર ચૌટાનાકા વિસ્તારમાં આવનાર છે। મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વર્ણન મુજબના આરોપી ગણપતદાન આયદાન ઉર્ફે અંબુદાન ચારણ ગઢવી રહે પોતલિયા ગામ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાને ઝડપી પાડ્યો હતો। આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે। 31 વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આ આરોપીને પકડી પાડવાની એસઓજી ટીમની આ કામગીરી